સ્વામિનારાયણ હરે. ઉત્તમ રાજાએ પૂછ્યું કે ધર્મદેવનો જન્મ કયા દેશમાં, કઈ જ્ઞાતિમાં, કયા ગોત્રમાં તથા કયા ગામમાં થયો હતો તે કથા મને સંભળાવો. ત્યારે મુક્ત મુનિ કહે કે આ બધી વાત રામ પ્રતાપભાઈ જાણે છે, તેમની કહેલી વાત હું તમને કહું છું. રામ પ્રતાપભાઈને ખબર હોય કે ન હોય? એ તો ઘરે હતા ને બધા, એને તો બધી ખબર વાત. એટલે રામ પ્રતાપભાઈ ને પણ બધું પૂછી લીધેલું હો, મુક્તાનંદ સ્વામી જેવા સંતો અને શું શું કયું કૂડું તે બધું રામ પ્રતાપભાઈએ મને જે સંભળાવી એને તો આ નજરે જોયેલી વાત ને એમ એ તમારા પ્રત્યે કહું છું. સરજુ નદીને પાર સરવાર દેશ છે, એટલે સરવરિયા બ્રાહ્મણ, સરજુપારી બ્રાહ્મણ કહેવાય ને. સરજુપારી, સરજુને પારે રહેનારા, લ્યો ને સરજુને કાંઠે. એમાં 13 ઘર ઉત્તમ કહેવાય. તે દેશમાં ઇટ્ટાર નામે કરીને એક શહેર છે. તે ઇટ્ટાર શહેરમાં ઉચ્ચ કુળ અને આચારવાળા સાવરણી ગોત્રના સામવેદી, કૌથમી શાખા, ભાર્ગવ, વૈતવ્ય અને સાવેતસ 3 પ્રવરવાળા, પાંડેની અટકવાળા, કન્યારામ, એના પુત્ર વિદ્વાન, સત્યવાદી, ઇન્દ્રિજીત, શીલ સંતોષાદિક, શુભ ગુણે સંપન્ન બાલ શર્મા, એના પત્ની ભાગ્યવતી નામે પતિવ્રતા એના પત્ની હતા. તો એના ઉદર થકી ધર્મદેવે સંવત 1796 ના કાર્તિક સુધી એકાદશી ને બુધવારે મધ્યાહન સમય એટલે બપોરના સમયે 12 વાગ્યે ધર્મદેવે જન્મ ધારણ કર્યો. ધર્મદેવના જન્મથી ઘરો ઘર આનંદ થઈ રહ્યો. લોકોને ખૂબ ખૂબ આનંદ થયેલો. લોકો સ્તુતિ કરવા લાગ્યા. ધર્મદેવનું મુખ દેખી નરનારીજનો આનંદ પામી ગયા, પ્રશંસા કરવા લાગ્યા. બાલ શર્મા જ્યોતિષી વિદ્વાનને બોલાવીને જાત કર્મ બધા સંસ્કાર, બાળકનો જન્મ થાય ને તે પિતાને સ્નાન કરવાનું હોય ને કેટલાક સંસ્કાર કરવાનો હોય એ બધા કર્યા. બ્રાહ્મણોને ખૂબ દાન દીધા છે, ભિક્ષુકોને પણ દાન આપ્યા છે. બાલચંદ્રની પેઠે ધર્મદેવ વૃદ્ધિ પામવા લાગ્યા. ધર્મદેવનો જન્મ થયો ત્યારથી સંતો બધા સુખી થયેલા છે. અને આસુરીજનોને અચાનક ભય ઉત્પન્ન થયો. અસુર હતા એને સેજે કષ્ટ ઉત્પન્ન થયેલું છે. એમ કરતા કરતા 8 વર્ષે સામવેદી વિપ્રને બોલાવી અને ઉપનયન સંસ્કાર કર્યો, યજ્ઞોપવિત ધારણ કરવાનો. વર્ણી વેશ ધરાવ્યો એટલે હવે બ્રહ્મચારી થયા. લ્યો, ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. વેદ પુરાણ અને ષટશાસ્ત્ર 12 વર્ષે ભણી રહ્યા. 12 વર્ષથી પછી અભ્યાસ કર્યો. પિતાએ તેમને ગ્રસ્તાશ્રમ માટે આગ્રહ કર્યો. પિતાનો આગ્રહ જોઈને ધર્મદેવનું વચન માન્યું પિતાજીનું. હવે લગ્ન કરવાની તૈયારી કરો. તો હવે ભક્તિ માતાનો જન્મ ક્યાં થયો એ કથા મુક્તાનંદ સ્વામી કહે છે. મુક્તમુનિ કહે છે કે હે ઉત્તમ રાજન, અયોધ્યા પાસે મનોરમા નદી છે. ત્યાં મખોડા તીર્થ છે, મખોડા ઘાટ. તેની ઉત્તર બાજુ છુપિયા નામે કરીને એક ગામ છે. ગામ નાનું પણ બહુ સુંદર હો. હજી પણ તમે જુઓ તો આમાં વર્ણન કરેલું છે. સામે જ એક સુંદર નારાયણ સરોવર, સરોવરથી દક્ષિણ દિશામાં બગીહા અને ચૂડા નામે 2 મોટા વન દીદી હશે. નાના નાના તળાવડાઓ કેટલા બધા બાજુ બાજુ. મીન સાગર કેટલું છે, નાણ સરોવર, મીન સાગર, આ બાજુ ખાંભા તલાવડી, કલ્યાણ સાગર. મોટા મોટા ઝાડવાઓ, આજે પણ કેટલા વૃક્ષો, આંબાના ઝાડવાઓ. એમ સુંદર ગામ, રડિયામનું. એમ હમણાં સુધી હતા, હવે ઓછા થઈ ગયા બધા ઝાડમાં, ઓછા થતા જાય એમ. તો એ ગામમાં તિવારી એટલે તરવારી કુટુંબ કૃષ્ણ શર્મા નામે શીલ સંતોષી બ્રાહ્મણ, તેને ઘેર એના પતિવ્રતા પત્ની કોણ હતા? શું નામ કેવલા? કૃષ્ણ શર્માના પત્નીનું નામ શું? ભવાનીમાં.
તો તેમને ત્યાં ભક્તિ માતાએ સંમત 1798 કાર્તિક સુધી પૂનમને દિવસે સાંજના સમયે આ બાજુથી ચંદ્રનો ઉદય થયો અને તે સમયે ભક્તિ માતાએ જન્મ ધારણ કર્યો. 2 વર્ષ ધર્મદેવથી નાના. ધર્મદેવની કઈ સાલ હતી? 1796 અને 98, બરાબર ને? જન્મ લગ્ન જોઈ અને જ્યોતિષીએ પુત્રીના નામ ગુણ કહી અને પાડ્યા છે કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ દેવી છે અને ભગવાનની ભક્તિમાં અતિશય પ્રીતિવાળા છે, માટે આનું નામ શું રાખ્યું? બાળા. સાચું નામ તો કેવું પડે ને? ભક્તિ માતાનું નામ શું? બાળા. ધર્મદેવનું નામ શું હતું? દેવ શર્મા. બાલ શર્મા એના બાપ. હા, ઈ આપણે ભૂલા પડી લગભગ. જો ધર્મદેવના પિતાનું નામ બાલ શર્મા, એની માતાનું નામ ભાગ્યવતી, અને ભક્તિ માતાના પિતાનું નામ કૃષ્ણ શર્મા, અને એની માતાનું નામ ભવાની, અને ભક્તિ માતાનું નામ હવે કયો તા? હા, બાળા. એટલે બાળા નામ રાખ્યું છે. પણ ભગવાનની વિશે અતિશય ભક્તિભાવ જબરો, નાનપણથી ભક્તિ કરતા હતા, એટલે લોકો એને ભક્તિ ભક્તિ એવી નામે કરીને બોલાવતા. એમ અમુક ગુણ ઉપર નામ પડે ને, તો ભક્તિ નામ એવી રીતે પડ્યું, એમ એના ગુણો જોઈને. ભક્તિ માતાનો જન્મ થયો ત્યારથી ઘેરે ઘેર ખૂબ ખૂબ આનંદ થયેલો હશે. મોટા થયા એટલે કૃષ્ણ શર્માએ સગાઈનો વિચાર કર્યો. તેદીની સિસ્ટમ પ્રમાણે વિચાર કર્યો કે ગુણિયલ પુત્ર ઈટાર ગામમાં બાલ શર્માના પુત્ર છે દેવ શર્મા, તેમને કન્યા આપીએ, આવો એક સંકલ્પ કર્યો. પછી લગ્ન લખ્યા, બ્રાહ્મણને મોકલ્યા. લગ્ન લઈને બ્રાહ્મણ ગયા છે ત્યાં કે ગામમાં? ઈટાર ગામમાં. અને ત્યાં બાલ શર્માને આ એક વાત કરી છે બધી, અને કીધું કે હું તમારા પુત્રનું છપૈયા ગામમાં કૃષ્ણ શર્માની પુત્રી સાથે લગ્ન લઈને આવ્યો છું. બોલો. અને બાલ શર્માએ વાત સ્વીકારી લીધી. તેથી બ્રાહ્મણ કામ કરતા નહીં, કાંઈ વાતચીત ઓળખાણ નહીં ને કાંઈ નહીં. હવે તો કેટલી માથાકૂટ કરે તોય તૂટી યાર લગ્ન. અને પહેલાના લગ્ન છે ને, એ કાંઈ કોઈ દી જોયું ન હોય ને ખબર ન હોય, લો મા બાપે નક્કી કર્યું એ લગ્ન થઈ જાય. અને એ લગ્ન ટકતા ને, સમજાના, એ આજ વાર લગ્ન 2 વાર ભેગા રહેલો. વિચાર કરો તમે, લગ્ન પહેલા બધું જુએ, એના કેવા સ્વભાવ છે, કે મન મેળ થાયરો કે નથી થતો, કે વિદેશમાં તો બહુ બહુ વધારે, અહીંયા શીખ્યા હશે તો થોડું, સમજા કે નહીં. 2 વર્ષ સુધી ટેસ્ટિંગ કરે, લો આમ ભેગું આપણી જિંદગી નીકળશે કે નહીં નીકળે. 2 વર્ષ સુધી ભેગા ફરવા જાય ને બાગ બગીચામાં જાય ને આવી બધી, પછી લગ્ન કરે. ને એવા લગ્ન છે ને એ વધુ ટકા તૂટી જાય. હા, એ સર્વે થઈ ગયું પાછળથી, કે આવી રીતે જોયા પછી કરેલા લગ્ન ઉલટાના વધારે તૂટે છે. અને એમને એમ લગ્ન કરવામાં આવે છે ને એના લગ્ન રહે છે પાછા, વિશ્વાસ રાખીને લગ્ન કર્યા હોય તો. હવે કેટલા કુંડલીઓ જુએ ને ઓમ કરે ને તેમ કરે ને, કેટલી માથાકૂટ લગ્નમાં તો બહુ ઉપાધિ થાય છે હમણાં તો. કાંઈ ને લ્યો, બ્રાહ્મણ લગ્ન લઈને આવ્યા ને બાલ શર્માને વાત કરી કે તમારા પુત્ર જે દેવ શર્મા છે એના લગ્ન લઈને આવ્યા. સ્વીકારી લીધું. આ તો બ્રાહ્મણ છો ને, સ્વીકારી લીધી. જાન તૈયાર કરી, બીજી વાત જ નહીં. મળવા જાઉં એ નહીં સીધેલો. લગ્ન લઈને આવ્યા અને જાન તૈયાર કરી. ગણપતિને પધરાવ્યા, મંડપ બનાવ્યો, મોતીના તોરણ બંધાવ્યા, અને એ કંકોત્રીઓ લખાણી છે. ધામધૂમથી જાન તૈયાર થઈ ત્યાંથી નીકળવા માટે. બાલ શર્માએ આખા ગામને જમાડ્યું. લગ્ન કરવા જઈએ છીએ ને, જાન નીકળી પેલા આખા ગામને જમાડ્યું છે. એ લોકો રાજી થઈ ગયા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી અને વરને ત્યાં વધાવ્યા છે પોતાના ગામમાં. એ બધા પહ નીકળતા ને, પસ ભરે. ધર્મદેવ પણ વસ્ત્રાભૂષણથી અપાર શોભવા લાગ્યા છે. જાન તૈયાર થઈ, વાજતે ગાજતે ત્યાંથી એ બધા છુપૈયા આવ્યા. છુપૈયાના લોકો સામૈયું કરેલું છે,
કુશળ સમાચાર પૂછ્યા, સારા ઉતારા આપ્યા. હે વાજિંત્રો વાગ્યા ખૂબ. અમે એમ લખ્યું કથક જાતિના લોકો નૃત્ય કરેલું છે. કુશળ લોકો બધા નૃત્ય જાણનારા તે સમયે નૃત્ય કરવા લાગ્યા. ધર્મદેવને જોઈને પૂરજનો ખૂબ આનંદ પામ્યા, બધા મોહ પામ્યા છે કે આપણા ગામના જમાઈ બહુ સારા છે. એમ કોઈક દેવ છે એ મનમાં માનવા લાગ્યા. અને લોકો કહેવા લાગ્યા કે ભક્તિના ધન્ય ભાગ્ય છે કે આવો એને વર મળ્યો. લ્યો, આપણા ગામની દીકરી જે ભક્તિ દેવી, એને આ કોઈ દેવની સમાન જ યોગ્ય પતિ મળેલ છે. કૃષ્ણ શર્માએ મંડપ રચી વિવિધ શોભાડ્યો છે મંડપને, પછી વિવાહ કરાવ્યો છે. જો મધ્યરાત્રિએ ધામધૂમ પૂર્વક વર મંડપે આવ્યા. સાસુએ તેમને પોખ્યા અને બાજોર પર બેસાડ્યા. કન્યાને સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવી કેડે તેરીને માંડવામાં લઈ ગયા. લ્યો, એની માં હોય ને એ તેડી જાય. લો, કન્યાને એમ લખ્યું આમાં, કેડે તેડી અને માંડવામાં પધરાવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મોઢું ઢાંકેલું હતું, સમજા, લાજ કાઢેલું હોય ને. હવે લાજ નહીં કાઢતો, કાઢે લાજ કાઢે તો પછી ઓલા વિડિયા વાળા પછી ફોટા કેમ લે? કા આજે લગભગ લગ્ન થાય ને એ વિડીયો ઉતારવા માટે જ લગ્ન કરતા હોય ને એવું લાગે. ઓલો વિડિયા વાળો જેમ કે ને કે આમ ઉભા રહે તો આમ ઉભા રહે, અહીંયા ઉભા રહે તો અહીંયા ઉભા રહે, આમ ઉભો તો આમ ઉભો, આમ કરો તો આમ કરે. એટલે આમ બીજી ખબર ન પડે અમને. મંદિરમાં આવે ને કંઈક માંડવી હતા, મંદિરમાં લાડો આવે, આવીને ઉભો હોય તો વિડિયા વાળો કહે દંડોત કર તો દંડોત કરે. લ્યો, ભગવાન આગળ હાથ જોડ ઉભો રહે તો ભગવાન હાથ જોડ ઉભો રહે. જાણે એ વિડિયા વાળો કેમ જ કરવાનું. લો, દર્શન તો કરી લેવા જો ને એમને મેને. લો, એ નહીં, એને ઓલ્યો જેમ કે એમ કરવાનું. બસ એ આજના લગ્ન, સમજા ને? આજે લગ્ન એવા થાય વિડિયા વાળા સારું કરીને જેમ કેમ કરતા હોય. એક એક વાતમાં વિડિયા વાળા કેમ કરે. મુક્તાનંદ સ્વામી કે એનું શરીર ઢંકાયેલું હતું, તેથી મુખ તો કોઈ જોઈ શક્યું ન હતું. અને ધર્મદેવની ડાબી બાજુ તેને બેસાડવામાં આવ્યા અને બ્રાહ્મણોએ વેદ ધ્વનિ સાથે હોમ કર્યો. સર્વ દેવતાઓ તે પ્રસંગે બ્રાહ્મણના રૂપ ધારણ કરી અને ધર્મદેવના લગ્નમાં આવવાનું પોતાનું મહદ ભાગ્ય સમજ્યા. બ્રાહ્મણ રૂપ દેવતાઓ પણ લગ્નમાં આવ્યા હતા. કૃષ્ણ શર્માએ ધર્મદેવનો હાથ ગ્રહણ કર્યો અને ભવાનીએ ભક્તિનો હાથ ધર્મદેવના હાથમાં સોંપ્યો. સોંપણી કરે ને. કન્યાદાન દીધા. અગ્નિના કુંડની પ્રદક્ષિણાઓ કરી. ઉપરણાના છેડાની ગાંઠ વાળી લોકોએ સોના રૂપાનું તથા ગજ, અશ્વ અને ગાયનું દંપતીને દાન દીધા. પછી ભવનમાં બંને આવ્યા. કુટુંબની ઘણી બધી સ્ત્રીઓ ભેગી થઈ હતી. દહીં ને ખાંડ મેળવીને એકબીજાના મુખમાં અપાવ્યા. એમ ચરુભક્ષ કરાવ્યું. પાસા ખેલાવ્યા. એ એમ લખ્યું, લગ્ન કરે તે પાસા ખેલે ને એ હશે બધું. એકબીજાના પાસા ખેલાવ્યા તથા ઉપરણાની ગાંઠ છોડી. એ રીતે વિવાહ કાર્ય પૂરું કરીને ગોરને દાન આપી અને મુકામે આવ્યા. કૃષ્ણ શર્માએ દેશની રીત પ્રમાણે 2 દિવસ સુધી વિવિધ સુંદર પાક કરી અને જાનૈયાઓને ખૂબ જમાડ્યા. 2 દિવસ સુધી જમાડ્યા. હવે ત્રીજા દિવસે જાન ચાલવાની તૈયારી થઈ બધી. હવે તો જવું જોઈએ ને પાછું. જાન કેટલા દિવસ રહે? ચાલવાની તૈયારી કરી. તે દિવસે પણ બ્રાહ્મણોને ખૂબ દાન આપેલા છે. સેવકોને પણ પ્રસન્ન કર્યા. કૃષ્ણ શર્મા તે સમયે હાથ જોડીને બાલ શર્માને કહેવા લાગ્યા કે મારા મનમાં એક વિચાર થાય છે. વિચાર તમે કયો તો કહું કે લ્યો, સમજા? વિચાર જબરો હતો કે વિચાર થાય છે. કૃષ્ણ શર્મા બાલ શર્માને કે જો તમારો પુત્ર 14 વર્ષનો છે, વેદ શાસ્ત્ર ને પુરાણ ને ભણેલા છે, મારા જમાઈ અને તમારા પુત્ર, બરાબર ને? એમ જ કહેવાય ને. તમે પોતે પણ ભણેલા છો અને બધી પ્રકારના ધર્મને તમે જાણો છો. ભણેલો હોય બધું જાણે શાસ્ત્રની વાતો. અને બ્રાહ્મણ થઈને અમે કાંઈ ભણ્યા નથી, તેથી અમને બહુ ચિંતા રહે છે કે અમારા બાળકો કોઈ ભણેલા નથી, અભણ છે. આ સપૈયામાં કોઈ ક્યાં ભણવા જવાનું? કહો, કોણ વિદ્વાન માણસ? બધા આખું ગામ અભણ છે. એમ કૃષ્ણ શર્માએ દેવ શર્માને વાત કરી. હમારે બાલ
કહાવત જે તે કોવું ન પઢે હે વિદ્યા તે વિદ્યાવાન કે પુણ્ય હે ભારી इमी सब ग्रंथ कहत पुकारी। हमारे बाल कहावत કોઈ ન પઢે, કોઈ ભણેલ નથી અને વિદ્યાવાળાનું પુણ્ય ઘણું છે એમ બધા ગ્રંથોમાં કીધું છે. બ્રાહ્મણ તો ભણેલો હોવો જોઈએ, શ્રુતિ અને સ્મૃતિ. બે ભણેલો ન હોય તો બ્રાહ્મણ અંધ કહેવાય, એક ભણેલો હોય તો કાણો કહેવાય. લ્યો આવું છે, પણ અમે કોઈ ભણ્યા વિનાના છીએ કે લ્યો. અને ભણવાની અડચણ પણ છે, શું કરીએ કયો? તમારા કુળમાં વિદ્યા હોવાથી ઇટાર ગામનો આખો ઘરાસ તમને મળ્યો છે. કૃષ્ણ શર્મા હો, દેવ શર્માના પિતા કોણ? બાલ શર્માને કહે છે. વાંસી શહેરના નેત્રાજ નામે રાજા થયા. તેમને ઉચ્ચ જાતિ સરવરિયા વિપ્રને દેવની જેમ માની પોતાનું ગામ તેમને આપી દીધું છે. તેથી તે કુળની આબરૂ, તમારા કુળની આબરૂ કેટલી, અમારું કોઈ નામ ન જાણે અહીંયા કને. ભણેલા છોથી વિદ્યાનું એટલું મહત્વ છે. તો તમારા પુત્ર પાસે અમારી વિદ્યા ભણવાની ઈચ્છા છે. અમારા છોકરાઓ વિદ્યાને લીધે વિપ્ર જાતિમાં રહી શકશે. ભણેલા હશે ને તો બ્રાહ્મણ ધર્મને પાડી શકશે, નહીતર આદિવાસી જેવા થઈ જશે હો. એમ કૃષ્ણ શર્માને ચિંતા છે. વિપ્ર ધર્મ ન રહત હે શાસ્ત્ર સુની બિન કોઈ, શાસ્ત્ર કરી કે રહત હે વિપ્ર ધર્મ હે સોઈ, વિપ્ર ધર્મ હે સોઈ. કૃષ્ણ શર્મા કે અમારા દિલનો વિચાર મેં તમારા પ્રત્યે કહ્યો. હવે બાલ શર્મા બહુ દયાળુ હો. આ બધી વાત સાંભળીને મનમાં એને દયા બહુ આવી અને મનમાં બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમે કહેલી વાત કઠણ બહુ છે કે હો, સમજા ને? વાત બહુ અઘરી છે. કારણ કે હું પુત્રને છોડી કેવી રીતે શકું, એમ કેમ છોડી શકું? તમે કયો. એક ના એક દીકરા છે પાછા હો એનાય. પુત્ર વિના અમારો ઇટારનો ગરાસ પણ છૂટી જાય કે લ્યો, પાછળ કોઈ હોય નહીં તો પછી ગરાસ ક્યાંથી રહે? એ છૂટે એમ છે અમારું. અમારા પિતરાઈઓ સૌ આવ્યા છે, તેમને તમે વાત કરો, એ હા પાડે તો હું ખુશી છું એમ કીધું હો બાલ શર્મા. અમારા બધા પિતરાઈઓ છે, બધા આવ્યા છે, સંબંધીઓ બધા, એ બધા જો રાજી હોય તો હું રાજી છું. પછી બધાને પૂછ્યું પિતરાઈઓને, એ બધા હા પાડી અને કહ્યું કે તમે ધર્મને સમજાવો. બધા તો હા પાડે, પણ ખુદ ધર્મ હા પાડે થાય ને, ધર્મ દેવ ઈટાર ગામના ને, ઈ જો ના પાડી દે નહીં મારે તો મારા ગામમાં જવું છે, તો વાત બધી પૂરી થઈ જાય. એટલે બાલ શર્મા કે હવે બધા હા પાડે છે, સગા સંબંધીઓનો વાંધો નથી, હવે એને કહો તમે ધર્મને. ઈ શું કે છે? એને જે મરજી એમ કરે. બાલ શર્મા કીધું કે ધર્મદેવને જેમ મરજી એમ કરે, અમારી છૂટ છે. ત્યારે કૃષ્ણ શર્માએ ધર્મદેવને બહુ વિનય કરીને પૂછ્યું. ત્યારે ધર્મ બોલ્યા કે મારા પિતાની મરજી હોય એમ હું કરું કે લ્યો, મારી ઈચ્છા પ્રમાણે થોડું મારાથી થાય, મારા બાપુજી જેમ કે એ પ્રમાણે હું કરીશ. કૃષ્ણ શર્માએ બાલ શર્માને પાછી વિનંતી કરી, લ્યો કે તમે ભારે કુડવાન છો, અમને દ્રઢ ભરોસો છે કે તમે કોઈની માંગણીને ના પાડો એવા નથી કે સમજ્યા. બહુ વાતે કરીને બાંધ્યા. તમે એવા દયાળુ છો કે તમે ના તો નહીં પાડો. હવે પાછી વાત ફરી ફરીને પાછી બાલ શર્મા પાસે આવીને હવે કેમ થાય, વાત ત્યાં અટકી છે. હવે કૃષ્ણ શર્મા કહે છે ભક્તિ માતાના પિતા કે તમે માંગણીને ના પાડો નહીં, હું એવી તમારી મોટાઈને સમજીને તમારા પુત્રની માંગણી કરું છું. ઘર જમાઈ તરીકે રાખવાની મને ઈચ્છા છે. વિદ્વાન છે, તેને લીધે અમારા કુળમાં શાસ્ત્રનું જ્ઞાન થશે અને વિપ્ર ધર્મ સંચવાશે, અમારો બ્રાહ્મણ ધર્મ સંચવાશે. આવું દિનતાભર્યું વચન સાંભળીને ધર્મનિષ્ઠ બાલ શર્માએ ધીરજ ધારી અને પ્રાણ
પ્રિય, પ્રાણ સમાન પ્રિય આવા પોતાના પુત્ર દેવ શર્મા એ કૃષ્ણ શર્માને સોંપી દીધા. લ્યો રાખો ઘરે. કૃષ્ણ શર્મા બહુ રાજી થયા અને વારે વારે પગે લાગ્યા. હો, બાલ શર્માને વારે વારે પગે લાગ્યા અને બોલ્યા કે હું મારા પુત્રથી પણ અધિક જતન ધર્મદેવનું રાખીશ અને વારે વારે કુશળ પત્રો લખાવીશ તમારી પાસે. તમે કઈ ચિંતા કરશો નહીં. દીદીના માણસો પોતાનો સ્વાર્થ નતા જાણતા કે એકનો એક દીકરો છે, અમારું શું ઈ નહીં, અમારા થકી વિખૂટા પડશે તો એનું શું થશે, ઈ ચિંતા વધારે કરતા. લાડુદાનજી ભુજમાં ભણવા આવ્યા અને પછી આમ ફરતા ફરતા એ રાજ રજવાડોમાં જીતતા જીતતા ભાવનગર થઈને ગઢપુર આવીને સાધુ થઈ ગયા. બરાબર ને? બ્રહ્માનંદ સ્વામી ઈ સમાચાર મળ્યા ખાણ ગામમાં કે સાધુ થઈ ગયા. એમ હતા ઈ એક ના એક દીકરા. પછી એના મા બાપ ને પરિવાર, જબરી વાત છે, પરિવાર આખો આવ્યો તો ગઢપુરમાં સમજાવીને પાછા લઈ જવા માટે. એને હગાઈ થઈ ગઈ હતી, 2 છોકરીઓ એ ભેગી આવી હતી ને જબરી બહુ વાત બની. એમ મહારાજને કીધું આ માટે આવ્યા છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે તો તમે ઘરે જાઓ, તમને તેડવા આવ્યા બધા, લ્યો તમારે લગ્ન કરવા. અમે રાજી છીએ. મહારાજ કે તમે ઘરે જાઓ કે લ્યો. મહારાજ પાસે આવ્યા, હાલો છૂટી દે લો, ઘરે જાઓ ધોરલુગડું પહેરીને, ચોણો પહેરીને. લ્યો હવે શું કરવું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એમ ઘરે થોડું જવાય. પછી પરિવારને બધા મહારાજ ઉતારો ઉતારો આપ્યો. સમજાવો, હાજ રાત નાઇટ પ્રોગ્રામ, સમજા ને. બ્રહ્માનંદ સ્વામીને સમજાવીને ઘરે લઈ જવાના. બ્રહ્માનંદ સ્વામી કે એકલો હું ન જાઉં મારા સંબંધે સામે, કે એકલો થોડું મારેથી જવાય, કોઈક મૂકો સાધુ ને તો જાઉં. મહારાજ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, આની ભેળા જાઓ તમે કે લ્યો. પછી બધા સંબંધીઓ, મામાનો પરિવાર ને પછી ઓલા લગ્ન કરવાના હતા એ છોકરીનો પરિવાર ને એ આ બધું કાફલો જબરો આવ્યો તો મામલો લઈને. ગમે તેમ કરીને બ્રહ્માનંદ સ્વામીને સમજાવીને પાછા ઘરે લઈ જવા એ નક્કી કરીને આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ક્યાં ત્યાં કાને. પછી તો મંડ્યા રોવા. હો, એના મા બાપ રૂવે ને મામા રૂવે ને રૂવે કેટલા. મામો કે બ્રહ્માનંદ ને કાંઈક વિચાર તો કર, વિચાર, તારા મા બાપ ની દશા તો જુઓ કે, સમજા. ઘણા બધા સમજાવ્યા. અઠવાડિયું સુધી હાલે પ્રોગ્રામ, સમજે નહીં પાછા ઓલ્યા. છેલ્લી બાકી પછી એ પ્રશ્ન ઉભો રહ્યો કે બીજું બધું બરાબર, પણ તમારા હગ પણ થઈ ગયા એનું શું, સમજા. એટલે બ્રહ્માનંદ સ્વામી કીર્તનો કેટલા બનાવી નાખ્યા. રે સગ પણ હરિવર નું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. રે સગ પણ હરિવર નું સાચું, મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે, માવાનું મેણું રે કે લીધું છે માથે. બીજું કઈ બોલે નહીં. આવા કીર્તન સંભળાવે ઓલા બધાને. આમ અઠવાડિયું સુધી હાલ્યો ને આમ જ્યાં નહીં. ઘરે જવા સંમત થયા નહીં. મહારાજ રજા દીધી તોય ઘરે તો નથી જવું, ભેખ નથી ઉતારવો. પછી એના મા બાપની ચિંતા હતી કે અમારા દીકરાનું શું થશે. મહારાજ ભરી સભામાં કીધું. સભામાં આવતા ને પાછા દિવસે સભા ભરાય ત્યાં મહારાજે જવાબદારી લીધી બ્રહ્માનંદ સ્વામીની. એ લાલુબા દેવીને સમુદાન ગઢવીને કીધું કે તમારા દીકરાને તમે ચિંતા ન કરો, અમે અમારા દીકરા તરીકે રાખશું. બસ. ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારી રે. પ્રભાતી બોલો છો ક્યારેક? ભરી સભામાં તમે મારી માં થયા છો. મહારાજ કે તમે કાંઈ ચિંતા ન કરો, હું તમારા દીકરા લાડુદાન બ્રહ્માનંદ સ્વામીની માં છું. લ્યો, માં થયા મારા. એટલે એક ચિંતા એની એ હતી કે અમારા દીકરાનું ભવિષ્ય કેવું જાશે. મહારાજ કે બહુ હારામાં હારું જાશે, કાંઈ ચિંતા ન કરો. પછી એક પ્રશ્ન ઉભો એ થયો છેલ્લે દિવસે. 2 છોકરી કીધું કે તમે ઘરે હાલો તો ભલે, નહીતર અહીંયા ને અહીંયા તમે માથું પછાડી તમારી આગળ મરશું, તમને 2 હત્યા દેશું. બ્રહ્માનંદ સ્વામી એમ કહેવામાં આવ્યું છેલ્લી બાકી. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કીર્તન બોલ્યા ખબર? 100 માથા જાતા રે સોંગા છોગાડા. કે લ્યો, ભગવાન મળ્યા છે ને મને તો, કે મને ભગવાન મળ્યા છે અને ભગવાનની સામે મને રહેવા મળતું હોય ને એમાં કદાચ 2 માથા ફૂટી જતા તો નો પ્રોબ્લેમ. કે લ્યો, 100 માથા ફોડવા પડે અને જો ભગવાન મળતા હો તો સોંગા કેવા. હજી કેટલા માથા? 100 માથા ભાંગી નાખવા પડતા હોય અને એના બદલામાં જો ઠાકોરજી મળી જતા હોય તો સોંગા મળી ગયા કહેવાય. આ તો 2 માથાની વાત છે ને. જવા દો બ્રહ્માનંદ સ્વામી કે મારે કાંઈ નથી. કે લ્યો, પછી બ્રહ્માનંદ સ્વામી કે
માથા ફોડવા હોય એના કરતા ભગવાનનું ભજન કરી લ્યો ને લ્યો. અને પછી વાતું કર્યો, એવી વાતું કરી હતી, વૈરાગ થઈ ગયો બે જ છોકરીઓને, મોજબાઈ અને ખેમબાઈ બે જણી હતી હોય. એને વૈરાગ્ય થઈ ગયો. એના મા બાપને કીધું કે હવે અમે ઘરે નહીં હાલી, લ્યો શાંક જોગીનું વર્તમાન લઈ લીધા, લાડુવા જીવબાની જોડે આખી જિંદગી રહ્યા અને ભગવાનનું ભજન કર્યું. લ્યો, એટલે માણસોને સ્વાર્થ વૃત્તિ ઓછી, પણ અમારા પુત્રનું શું થશે એવી ચિંતા બાલ શર્માને થઈ. એટલે કૃષ્ણ શર્મા કે એની તમે કાંઈ ચિંતા ન કરો, હું મારા દીકરા તરીકે મારા ઘરે એને રાખીશ, કાંઈ પણ ઓછું આવવા નહીં દઉં કે. પછી બાલ શર્મા ઘેર જતી વખતે પોતાના પુત્રવધુ જે ભક્તિ માતા ભક્તિ દેવી એને પતિવ્રતાનો ઘણો બધો ઉપદેશ કરેલો છે. પતિવ્રતા ધર્મનું પાલન કરજો. પતિવ્રતા ધર્મના પ્રતાપે ત્રણે કુળના સંબંધીઓને શરીરના રૂવાડા જેટલા કરોડ વર્ષો સુધી સ્વર્ગ પમાડે છે. એટલા કરોડ વર્ષ, એક રૂવાડા ને 1 કરોડ વર્ષ. સૂર્ય અને ચંદ્ર પણ પવિત્ર થવા માટે પતિવ્રતાનો સ્પર્શ કરે છે. એટલો પતિવ્રતાનો ધર્મ આકરો છે. બાલ શર્મા કહે છે પતિવ્રતા ઘણી બધી થઈ છે, અરુંધતી ને અનસૂયા ને સાવિત્રી ને, એના જેવા તમે પતિવ્રતા થજો. અને પતિવ્રતા સ્ત્રીઓની જેમ પતિની તમે સેવા કરજો, શાસ્ત્ર પ્રમાણે સદાચારનું પાલન કરજો, દારૂ માંસ વગેરેનો સર્વ પ્રકારે સર્વદા ત્યાગ કરજો. પાખંડી અને પ્રપંચી આવા જે ગુરુ એને એના સંગ થકી દૂર રહેજો. ભગવાનના અવતારનું ખનન કરે એવા શાસ્ત્રોને ક્યારે પણ માનજો નહીં. દૂધ કે પાણી, ઘી, તેલ વગેરે ગાળ્યા વિના ક્યારે પણ વાપરવું નહીં. દારૂ માંસના સંસર્ગ વાળું કંઈક ઔષધ હોય તો એ ઔષધ પણ ખાવું નહીં. આ બધા ગ્રસ્તના ધર્મો યથાવત પાલન કરજો. બહુ સુંદર વાતો કરી. પછી ધર્મદેવે પિતાને કેટલીક બાબતો પૂછી ધર્મ વિશે, તો એ બધી બાબતો કહેલી છે. ગ્રસ્ત ધર્મ, બ્રાહ્મણ ધર્મ, બ્રહ્મ કર્મ અખંડ કરવું, સમ, દમ, સંતોષ, ક્ષમા આદિ ગુણોથી યુક્ત થવું, સત્ય બોલવું, સત્ય ચાલવું, સુખ દુઃખમાં ધૈર્ય ધારણ કરવું, મત્સરથી રહિત રહેવું, નિજ સુત હરિ પ્રસાદ નામા, તિનકુ ધર્મ કહત સુખ ધામા. ચોરી ન કરવી, દેવની પૂજા કરવી, આત્મનિષ્ઠા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ધર્મ જ્યાં હોય ત્યાં શ્રીહરિનો વાસ છે, માટે ધર્મનો ક્યારે પણ ત્યાગ કરશો નહીં. આ બધી ધર્મની વાતો કરી હો બાલ શર્માએ પોતાના પુત્ર ધર્મદેવ. વળી ભક્તિ દેવીએ પતિવ્રતાના ધર્મ વિશે કંઈક પૂછ્યું છે, તો પતિવ્રતાના ધર્મની બીજી કેટલીક વાતો કરી છે બાલ શર્માએ, કે પતિવ્રતાનો ધર્મ સર્વ સુખ અને મોટપનું મૂળ છે. સૂર્ય વિના જેમ અંધારું ટળતું નથી, તેમ ધર્મ વિના સુખ મળતું નથી. ભગવાન જ્યાં હોય, ભગવાન જ્યાં ધર્મ હોય ત્યાં જ રહે છે, બીજે ભગવાન રહેતા નથી. માટે તમે સતીના ધર્મમાં દ્રઢપણે વર્તજો, જેમ પાર્વતી વગેરે ધર્મનું પાલન કરે છે એવી રીતે. અને બીજું બાલ શર્માએ કીધું પુત્રવધુ ભક્તિ દેવીને કે હે દેવી, પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે પતિનું નામ બોલવું નહીં. લ્યો, એ અમે લખીએ, નામ બોલવાની મનાઈ. પત્નીને, પોતાના પતિને ખબર નથી પતિનું નામ લેવાય કે ન લેવાય. અહીંયા કને વાત આવે કે પત્નીએ પોતાના પતિનું નામ લેવું નહીં. પોતાના પતિનું જે નામ હોય એ બીજા પુરુષનું કદાચ નામ હોય ને તો પણ એ નામે એને બોલાવવો નહીં. એ નામ જ ન લેવું, ગમે એનું નામ હોય તોય નહીં. હંમેશા લાજ રાખવી અને પતિ સાથે ક્યારે પણ વાદ વિવાદ તો કરવો જ નહીં. પતિવ્રતા નારીએ પોતાના ઘરે કોઈ અતિથિ આવે, ગાય, ભિક્ષુક, સેવક વગેરેને અન્ન આપ્યા વિના જમવું નહીં. કોઈક દુર્બળ હોય, કોઈક અનાથ હોય, વિપ્ર હોય, ગરીબ હોય, ગ્રસ્તનો ધર્મ છે એને કંઈક આપવું એમ. ઘરમાં અતિશય ખર્ચ કરવો નહીં, ખોટે ખોટો. આજના માણસો ખર્ચ બહુ કરે, સમજા. પેલા માણસો ખર્ચ નતા કરતા, આજના ખર્ચ કરવામાં હોય નહીં તો એ ખર્ચો કરવા ખપે જ. ખર્ચ બહુ ન કરવો.
રજસ્વલાપણું પ્રાપ્ત થાય તો 3 દિવસ સુધી શુદ્ધ રીતે પાલન કરવું. ચોથે દિવસે નાહી ધોઈને શુદ્ધ થયા પછી જ પતિને પગે લાગી અને કામકાજમાં જોડાવું. વળી તે બાલસરમાં પોતાનું ઘર અતિ શુદ્ધ અને આચાર સહિત ઉત્તમ જાણીને તે પ્રમાણે સદાચાર પરંપરા રહે તે હેતુ માટે પોતાની પુત્રવધુ ભક્તિ દેવીને કહેવા લાગ્યા કે હે કલ્યાણી, જો આ પ્રમાણે કોઈ ધર્મ ધારણ કરે છે તો તેને ઘેર અવશ્ય ભગવાન આવે છે. લ્યો, આવા બધા શુદ્ધ ધર્મનું પાલન કરે ને તો એના ઘરે ભગવાન આવે. એટલે મોટું ફળ છે ધર્મ પાલન કરવાનું. બીજું, પતિના સુખે સુખી અને દુખે દુખી પતિવ્રતા નારીએ રહેવું. વિવાહ સમયમાં બ્રાહ્મણ પણ એ જ મંત્ર બોલી અને પરણાવે છે. અર્ધાંગનાઓ પતિના સુખે સુખી દુખે દુખી. પતિ બહારથી આવે ત્યારે હર્ષ પામી અને વેગથી એટલે દોડીને સામે ઉઠીને આસન આપવું, પતિને પાણી પાવું, અન્ન આપી મીઠી વાણીથી બોલાવવું, જેમ ઘટે તેમ એની યોગ્ય પ્રમાણે સેવા કરવી. આ પતિવ્રતાનો ધર્મ છે. પતિને ભૂલમાં એકવાર કદાચ ગાળ દેવાઈ જાય તો પાદ કુચ્છ વ્રત કરવું. અજાણે પતિને જો સ્ત્રી મારે તો લાગડ 4 ઉપવાસ કરવા એનું પ્રાયશ્ચિત છે. પતિને મારવાનો અધિકાર પત્નીને ન હોય ને એમ કેમ મારી ગઈ. અને લાકડીથી મારે તો 12 દિવસ લાગડ ઉપવાસ કરવા એનું પ્રાયશ્ચિત છે સ્ત્રીને. જે પતિવ્રતા ધર્મથી પડે અને પ્રાયશ્ચિત ન કરે તો એ નરકમાં જાય, બીજું કાંઈ નહીં. બાલસરમાં કે હે ભક્તિ દેવી, જે સ્ત્રી પોતાના પતિને તજીને એકલી મિષ્ટાન ખાય છે તો બીજા જન્મમાં એ સ્ત્રી ભૂંડણ થાય છે અથવા તો વાઘરોણ થાય, ઝાડમાં ઊંધે ઊંધે લટકે ને. હવે તો એવું બધું મિષ્ટાન બિષ્ટાન ખાવાનું હોય નહીં. પેલા લગાઈ લગાઈને માણસો ખાતા, ખબર હે. હવે તો પડ્યું ઘણું બધું. હવે એવું કઈ કરતા નહીં હોય કરે. પેલાના જમાના હતા લગાઈ લગાઈને ખાવાનું, હવે જવા દો ને. પણ છતાં પતિને છોડીને આજે પણ ખવાય તો નહીં ને પોતાને એમ હારું હારું. પતિની સાથે જમાય એ બરાબર. જો વાગોડ થઈને વડ ઉપર ઊંધે માથે લટકે એમ લખ્યું આમાં. પતિને તુંકારાથી બોલાવે કે બીજા જન્મમાં મૂંગી થાય છે સ્ત્રી. જે સ્ત્રી પોતાના પતિની નજર ચુકાવીને બીજા પુરુષને પ્રેમથી જુએ છે તો બીજા જન્મમાં કાણી અને કદરૂપી થાય છે. એટલે બાલસરમાં કે પતિવ્રતાના ધર્મનું પાલન કરજો, પતિને દેવ માની અને એની પ્રેમથી પૂજા કરજો. પુત્રને પણ ફરીથી ધર્મનો ત્યાગ નહીં કરવાનું કહ્યું. અને કહ્યું કે ક્યારેક કષ્ટ આવી પડે તો મહાવીર હનુમાનજીનું સ્મરણ કરજો. બહુ દુઃખ આવે તો હનુમાનજીને યાદ કરજો. તથા કુળદેવી કમળાનું દિવાળીને દિવસે પૂજન કરવાનું કીધું. એકાદશીનું વ્રત કરજો અને ભગવાનની ભક્તિ, કથા, કીર્તન, ઉત્સવ વગેરે હંમેશા એ તો કરવું જ. ધર્મ ભક્તિએ પિતાના વચન માથે ચઢાવ્યા અને હાથ જોડ્યા છે. પછી બાલસરમાં આશીર્વાદ દઈને પોતાને ઘેર ગયા. પણ પુત્ર વિના તેમને અંતરમાં શાંતિ નહોતી રહેતી. આવા પુત્ર વિના ઘરમાં હાવ હુનું હુનું થઈ રહે ને ઘર. લગભગ થોડા જ દિવસોમાં એ પોતે દિવ્ય ગતિને પામ્યા છે. ભગવાન એને ધામમાં લઈ ગયા બાલસરમાને. લગભગ 15-20 દિવસમાં જ ભગવાનના ધામમાં ગયા. હવે છુપૈયામાં રહેલા ધર્મદેવ પોતાના પિતાએ જે પ્રમાણે ધર્મ કહેલા એ પ્રમાણે ધર્મ પાલતા, ગ્રસ્ત ધર્મનું પાલન કરતા હતા. કેટલોક સમય વીત્યા બાદ સંમત 1825ના વર્ષમાં રામ પ્રતાપભાઈનો જન્મ થયો. શંકરસણની સમાન હતા, પ્રતાપી હતા, ગુણવાન હતા અને ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરતા હતા. તેને દેખીને કેટલાક અભાગી અસુરો અંતરમાં બળી મળ્યા છે. પછી ધર્મ ભક્તિની પીડા આપવા માંડ્યા. એના ત્રાસથી ધર્મ ભક્તિ અયોધ્યામાં આવીને રહ્યા છે તો ત્યાં પણ દુઃખ લાગવા માંડે. દુઃખ રામ પ્રતાપજીને મામાને ઘેર રાખી પછી ત્યાંથી કાશી ગયેલા છે. કાશીમાં મહારુદ્ર કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા. ત્યાં અસુરોને ખબર પડી ગઈ. ગુપ્તપણે ત્યાંથી પ્રયાગરાજમાં આવ્યા છે. ત્રિવેણી સંગમ સ્નાન કરેલું છે. સંધ્યા વંદન, તર્પણ, ઉપવાસ વગેરે બધું કર્યું. ઘણા દિવસ ત્યાં રહ્યા અને ત્યાં રામાનંદ સ્વામીનો ધર્મ ભક્તિને ભેટો થયો.
જો રામાનંદ સ્વામી કેવા હતા એમ લખ્યું. ભાલમાં ઉર્ધ્વ પુંડ તિલક અને ચાંદલો હતો, કંઠમાં તુલસીની બેવડી કંઠી, ડાબા ખંભા ઉપર યજ્ઞો પવિત. રામાનુજાચાર્યના તે શિષ્ય શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ઠાવાન હતા. તેમની પાસે ભાગવતી દીક્ષા લીધી, ધર્મ અને ભક્તિઓ. ગુરુએ સામાન્ય અને મહા અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. 2 મંત્રો ભેળા આપ્યા, નહીતર આચાર્ય મહારાજ આપને કોઈ દી 2 મંત્રો આપે નહીં. સામાન્ય મંત્ર, શરણ મંત્ર અને મહામંત્ર 2 સાથે આપ્યા છે, બંનેને, ધર્મદેવ અને ભક્તિ માતાને. અને ચાંદલા સહિત ઉર્ધ્વ તિલક કરવાનું કીધું છે અને કરાવ્યા છે પોતે ધર્મદેવને, ભક્તિ માતાને ખાલી ચાંદલો. અને ધર્મદેવને એમ કીધું કે તમારે શરણે જે આવે એને તમે ઉપદેશ આપજો, અને મંત્રનો જાપ કરતો હોય એને મહામંત્ર આપજો. અને સંપ્રદાયની બધી રીત પણ ધર્મ ભક્તિને રામાનંદ સ્વામીએ સમજાવી છે. રામાનંદ સ્વામી પોતાના જીવનમાં ગ્રહસ્થોમાં પહેલા શિષ્ય ધર્મ અને ભક્તિને બનાવ્યા. વૃંદાવનમાં સંપ્રદાયની સ્થાપના કરી, ત્યાંથી પ્રયાગરાજમાં આવેલા અને ત્યાં ધર્મ ભક્તિ પોતાના શિષ્ય થયા અને સંપ્રદાયની રીત બધી એને સમજાવી છે. એવી રીતે 27મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.